જય ઝોપડીમાં જય મેલડીમાં મિત્રો આજે જવાનું છે મોંગરોળ ગામે। તો આજે મારો બર્થડે છે। બર્થડે નિમિત્તે અહીંયાથી મારા ધાનેરાથી એક્ઝેક્ટ 50 થી 60 કિલોમીટર દૂર આવેલું છે માંગરોળ ગામ। ત્યાં શેનલમાં સેદોઈમાં બેઠા છે તો ત્યાંના દર્શન કરવા જવાનું છે। તો જોઈ શકો છો તમારો ભાઈ એટી ગેટી નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈને તૈયાર થઈ ગયો છે। આ પડી આપણી ફોર્ચ્યુનર। તો હવે ફોર્ચ્યુનર લઈને જવાનું છે સીધું માંગરોળ। તો ચલો હવે માંગરોળ। જય માતાજી। તો જોઈ શકો છો મિત્રો ગાડીમાં પેટ્રોલ ભરાઈ દીધું છે અને હવે આપણે ચલ કે ગાડી સ્ટાર્ટ કર। તો મિત્રો ગાડીમાં પેટ્રોલ ભરાઈ દીધું છે હવે આપણે સીધા જશું મંગળોર। ચાલો તો હવે जय माताजी मित्रों मंगलोर पहुंची गयो। જોઈ શકો છો આ છે મંગલોર મંદિરનો બહારનો ભાગ અને અમે તમે દેખી રહ્યા છો એ છે ચબૂતરો પક્ષી ઘર બનાવેલું છે। મંગલોર પહોંચી ગયો છું। જોઈ શકો છો ગાડીમાંથી અમારા ઘરવાળા બધા ઉતરી ગયા અને આપણે ઉતરવાનું બાકી છે। તો માતાજીના દર્શન કરાવીશ માં શેનલના। તો વિડીયો પર રહેજો અને માં શેનલના દિલથી માનતા હો તો વિડીયોમાં તનો મનો ધનથી લાઈક પણ કરી દેજો, કોમેન્ટ કરજો જય માં શેનલ। તો ચલો હવે માતાજીના દર્શન કરીએ। જોઈ શકો છો મિત્રો અહીંયાથી મેં ટોપરાકોડી માતાજીને પ્રસાદ પૂટે લઈ લીધી છે અને હવે આપણે આ પણ લઈ લઈએ પ્રસાદીમાં। આ પણ અંદર નાખી દો। જય માં શેનલ મિત્રો જોઈ શકો છો મંગલોર પહોંચી ગયો છું। ના મંગલોરનો ગેટ આવેલો છે આધાર મારી માં શેનલ। તો આવી રીતે ગેટ બનાવેલો છે। આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને એન્ટ્રી કરી રહ્યો છું। જોઈ શકો છો જય માં શેનલ જય માં શેનલ। તો આ નવું સામે મંદિર બને છે વીવીઆઈપી મંદિર બને છે। જોઈ શકો છો સરસ મજાનો શેડ પણ બનાવેલો છે। આજે માતાજીના ભાવિ ભક્તો પણ ઘણા બધા આવ્યા છે અને હવે માતાજીના દર્શન હું તમને કરાવી દઉં। ચાલો તો મિત્રો જોઈ શકો છો માતાજીના તમે દર્શન કરી શકો છો। અહીંયા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં માતાજીની મૂર્તિ મૂકેલી છે તો તમે માતાજીના દર્શન કરો। જોઈ શકો છો અહીંયાની જે મૂર્તિ છે એવી તમે કોઈ નજદીકના મંદિરમાં છો પણ દૂરના પણ મંદિરમાં ક્યાંય જોઈ નહીં હોય। બહુ વિશાળ ને બહુ સુંદર મૂર્તિ બનાવેલી છે। એવું લાગે છે કે માતાજી સાક્ષાત અહીંયા મૂર્તિમાં જ બેઠા છે। બહુ સુંદર મૂર્તિ બનાવેલી છે। તો મિત્રો માંગરોળ ગામે જે શેનલ માતાજીનું મંદિર આવેલું છે ઝબુડાવાળી માતાજીનું મંદિર જે આ મંદિર બને છે નવું આરએસપોનું સરસ મજાનું મંદિર બને છે અને અહીંયા માતાજીની મૂર્તિ આ મૂર્તિના તમે દર્શન કરી શકો છો। આજે અઢળક પબ્લિક આવી છે અને માતાજીનો દિવસ હોવા છતાં ખૂબ પબ્લિક આવી છે। ભાવિ ભક્તો ઘણા આવ્યા છે અને આપણે પણ માતાજીના દર્શન કરી રહ્યા છીએ। જોઈ શકો છો આ ટાઈપ મંગલોર માતાજીનું મંદિર આવેલું છે અને બહુ વીવીઆઈપી મંદિર આવેલું છે। ગામે ગામ અને આજુબાજુના બનાસકાંઠાના અને વાવેસી ધરાત્રી ખૂબ માતાજીના મંદિર દર્શન કરવા આવે છે। માતાજીના પરચાની વાત કરીએ તો માતાજીનો પરચો અખરમ પાર છે અને જોઈ શકો છો અહીંયા આ પણ ઝબુડો છે અને જોઈ શકો છો આ માતાજીનું મંદિર આવેલું છે। કેટલા ટાઈમથી માતાજીનું મંદિર બને છે, બહુ વીઆઈપી મંદિર બને છે અને બહુ વિશાળ મંદિર બને છે। આરએસનું મંદિર બની રહ્યું છે અને જોઈ શકો છો અહીંયા પણ માતાજીનું નાનું મંદિર આવેલું છે સામે જે તમે જોઈ શકો છો અને વિશ્રામ હોલ એક આ માતાજીનું મંદિર આવેલું છે। ગોગા મહારાજની ધજા ઉપર લાગેલી છે એટલે ગોગા મહારાજનું મંદિર આવેલું છે અને મંદિરની એક્ઝેક્ટ પાછળ તળાવ આવેલું છે। જોઈ શકો છો બહુ વિશાળ મંદિર એટલે મજબૂત મંદિર આવેલું છે અને અહીંયા આ ઝબુડો પ્રખ્યાત છે માતાજીનો અને આ ઝબુડા અંદરથી માતાજી નીકળ્યા હતા। આખો ઝબુડા અંદર આગ કરી નાખી હતી। તો માતાજીના પરચાની વાત કરીએ તો કોઈ માતાજીના પરચાનો કોઈ પાર નથી કારણ કે અહીંયા જે માતાજી સાક્ષાત માતાજી બેઠા છે। જોઈ શકો છો જય માં શેનલ જય માં શેનલ જય માં શેનલ જય માં શેનલ। તો જોઈ શકો છો મિત્રો આ માતાજીનું મંદિર આવેલું છે અને આ ઝબુડો આવેલો છે। આ ઝબુડામાંથી માતાજી નીકળ્યા હતા અને હાલમાં પણ ઝબુડો અંદરથી કાળો છે, અંદર કોયલા વાળો ઝબુડો છે। આખા ઝબુડા અંદર કહેવામાં આવે છે કે પંતે દીવા થઈ ગયા હતા કારણ કે માતાજીના એવા પરચા છે અને ઝબુડાની આખા ઝબુડા પાછળ બાઉન્ડ્રી કરેલી છે અને લોકો અહીંયા કંકુના ટીલાઓ પણ કરે છે અને શ્રદ્ધાથી પાંચ નારળના હોય એક નારળ હોય એમની આસ્થા પૂરી કરવા માટે અહીંયા બાધાઓ પણ રાખેલ છે અને જોઈ શકો છો ઝબુડામાંથી માતાજી જે નીકળેલા ઝબુડામાં પૂરી આગ નીકળી હતી। આ માતાજીની જૂની મૂર્તિ આવેલી છે, બહુ પ્રાચીન મૂર્તિ આવેલી છે। માતાજીના નેજાઓ પણ લાગેલા છે અને આ માતાજીનું નવું મંદિર બને છે। આ માતાજીનો નવો શેડ બનાવેલો છે। પહેલા અહીંયા ખાડો હતો જે નાડું હતું, અત્યારમાં શેડ બીજો બનાવી વીઆઈપી શેડ બનાવેલો છે। જોઈ શકો છો બાઉન્ડ્રી બીજી લગાવેલી છે
બહુ વીઆઈપી કામકાજ કરી રહ્યું છે. પહેલા તો એટલે આ જે ધોબલો છે ધોબલે બાઉન્ડ્રી પૂરી થતી હતી, પણ આ બધું પૂરણ કરેલું છે. અને નીચે પેલા બહુ નાડો હતો અને માતાજીનું મંદિર છે. મંદિરની એક્ઝેક્ટ પાછળ તળાવ આવેલું છે. જે તળાવ હું તમને બતાવી દઉં, જોઈ શકો છો. અહીંયા પણ પથ્થર મૂકેલા છે, ધજાઓ મૂકેલી છે અને માતાજીને ધજા ચડે છે. એક્ઝેક્ટ આ તળાવ છે, જોઈ શકો છો. તો માતાજીને એક્ઝેક્ટ મંદિરની પાછળ તળાવ આવેલું છે કે દાતણિયા ડોળીને માં સધી જોબુડો રૂપ્યો. તો આ જોબુડો માતાજીનો છે, જોઈ શકો છો તમે. દાતણિયા ડોળીને માં જવું એ જોબુડો રૂપ્યો. અને પેલો ગેટ તમને દેખાય છે, આ ગેટ પાછળથી મારવામાં આવ્યો છે. પેલા આ ગેટ હતો નહીં. અને જે માતાજીનો સામે ધૂણો આવેલો છે, અહીંયા જે કોઈ ભક્ત આવે છે માતાજીની સેવા પૂજા કરવા માટે, માતાજીના ધૂપ ધુવાડા કરવા માટે અહીંયા યજ્ઞમાં ધૂપ પ્રસાદી આપે છે. અને ભક્તો અહીંયા બેઠા છે, ભક્તો પ્રસાદી પણ લે છે, જોઈ શકો છો. અને સરસ મજાના બોકડાઓ મૂકેલા છે બેવા માટે. ની સુવિધા ખૂબ સારી કરેલી છે. અને શેડ પણ બહુ સારો બનાવેલો છે, જોઈ શકો છો. બહુ વીઆઈપી શેડ બનાવેલો છે. અને અહીંયાથી જો માતાજીનું મંદિર જુએ તો એક નંબર માતાજીનું મંદિર લાગે છે. અને નજીકમાં એવું મંદિર તમને ક્યાંય જોવા નહીં મળવાનું, કારણ કે આ જે મંદિર બનાવ્યું છે બહુ વીઆઈપી, વિશાળ અને બહુ મોટું અને સુંદર મંદિર બનાવેલું છે. અને અહીંયા ખૂબ ભક્તો આવે છે. આખું બનાસકાંઠા, વાવેસી, થરાદરી આજુબાજુના લોકો ખૂબ માતાજીને માને છે અને માતાજીના મંદિરે આવે છે. આ માતાજીનો ધૂણો આવેલો છે અને કાકો પણ પ્રસાદી લઈને આવી ગયા છે, જોઈ શકો છો. આ માતાજીનો ધૂણો આવેલો છે. અહીંયા બધા ભક્તો આવીને માતાજીને ધૂપ આપે છે. તો માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે. આવી રીતે માં શેનલનું મંદિર આવેલું છે. મંદિર એટલે ધામ છે. આ તો બહુ મોટું વિશાળ મંદિર આવેલું છે. અને માતાજીના ખૂબ પરચા આવેલા છે. અહીંયા માતાજીને અહીંયાના લોકો ખૂબ તનો મનો ધનથી દિલથી ખૂબ જ માને છે. જો તમે પણ વિડીયો જોતા હો તો તનો મનો ધનથી જય માં ચેનલ કોમેન્ટ કરી દેજો. તમારા 1 ને 1000 મારી માવડી કામ બધા પૂરા કરશે. અને વિડીયોના માધ્યમ તમે દર્શન કરી લીધા છે, જોઈ શકો છો. અને હજી પણ હું તમને મૂર્તિના દર્શન કરાવવાનો છું. તો મૂર્તિના દર્શન તમારે જો કરવાના હોય તો વિડીયો પર રહેજો. અને જોઈ શકો છો આ સામે જોઈ શકો છો તમે માતાજીની ચુંદડીઓ બાંધેલી છે. આરામથી માતાજી બાંધી લે. અને તમે જુઓ મિત્રો, અહીંયા માતાજીને નારળ ચડાવે છે, બધા નારળો વધારે છે. અને સામેથી તમે જુઓ મસ્ત સરસ મજાની પાણીની પરબ બનાવેલી છે. પહેલા આયા આવડું બધું કામકાજ હતું, પણ અત્યારે બહુ સારું અને સેફટી વાળું કામકાજ કરેલું છે, જોઈ શકો છો. અને અહીંયા પેલા એટલો ખાડો હતો કે વાત જ છોડો, બહુ નીચો ખાડો હતો. આ ખાડો બીજો અંદર પુરાણ બીજું કરીને સરસ મજાનો શેડ બનાવી નાખ્યો છે. અને અત્યારે જે મંગળોર પહેલા હતું એના કરતી એમ ઘણું વીઆઈપી મંગળોર બનાવી નાખ્યું છે. અહીંયા ઝોપડા વાળી માતાજી અને પરચા ખૂબ અકડમ પાર છે. કયા ગામના કાકા? મંગળોરના. કોણ જાતિમાં? પટેલો. શું નામ તમારું? જયમલભાઈ. આ માતાજીનો ઇતિહાસ કેટલા ટાઈમનો છે? 800 વર્ષનો કે છે. 800 વર્ષનો છે એમ? તો બધે નહીં. પહેલા અહીંયા કેટલો ખાડો હતો? પહેલા તો ઘણો ખાડો હતો એમ. તો કાકાનું કેવું એમ થાય છે અને અહીંયાની પ્રજાનું કેવું એમ થાય છે કે 700 વર્ષનો માતાજીનો ઇતિહાસ છે. અને અહીંયા ઘણો ખાડો હતો, જોઈ શકો છો. અને અત્યારે તો શેડ બીજો બનાવીને સરસ મજાનું માતાજીના મંદિરે કામ કર્યું છે. આ એક નવો ગેટ લગાવેલો છે, પેલા ગેટ નતો. તો આ ટાઈપ મંદિર આવેલું છે માતાજીનું. આજે તો ભક્તો ઘણા આવ્યા છે માતાજીના દર્શન કરવા માટે. જુઓ મારા વાલા, માતાજીનું મંદિર જુઓ ખાલી, કેટલું વીઆઈપી મંદિર બનાવેલું છે. બહુ સુંદર મંદિર બનાવેલું છે માતાજીનું. અને પત્રનો શેડ પણ સુંદર બનાવેલો છે. તો મિત્રો જોઈ શકો છો, માતાજીના તમે દર્શન કરી શકો છો. અહીં ખરેખર સાહેબ માંગરોળની પ્રજાને ધન્ય છે. આજથી 10 વર્ષ પહેલા ઠીક હતું બધું, મંદિર બીજું હતું. અત્યારે મંદિર પણ વીઆઈપી બનાવેલું છે. અહીંયાની બેવાની વ્યવસ્થા
અહીંયા મંદિરની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા જોઈ શકો છો, એક નંબર વ્યવસ્થા છે. એટલે બહુ સારું ધામ બનાવેલું છે. 10 વર્ષ પહેલા તો બધું ઠીક ઠીક હતું, અત્યારના ટાઈમે અહીંયા આવીએ તો એટલો આનંદ થાય છે, ખૂબ જ આનંદ થાય છે. કારણ કે જોઈ શકો છો કેટલો વિશાળ શેડ બનાવેલો છે અને મંદિર પણ બહુ મોટું મંદિર બને છે. એટલે પહેલા તો ધન્ય છે માંગરોળની પ્રજાને, ખૂબ સારા યોગ્ય જગ્યાએ એમે 2 રૂપિયા યુઝ કર્યા છે. તો માતાજી એમને ખૂબ દ્વારકાધીશ વાળો અને માતાજી ખૂબ આપે એવી માતાજીને ચરણોમાં ખૂબ વિશેષ પ્રાર્થના. જોઈ શકો છો કેટલો વિશાળ શેડ બનાવેલો છે, બહુ વિશાળ શેડ બનાવેલો છે બેવા માટે, ઓનલી ફોર ખાલી વિશ્રામ કરવા માટે. કાકા કયા ગમના? કુંદરી મંડાર બોર્ડર કુંદરી મંદાર બોદર કુદરી. કોણ જાતિ? રાજપૂત. રાજપૂતો. તો બોલો હવે કોમ આવશે. હા, 1 મિનિટ હો. કેટલા ટાઈમથી તમે આવો અહીં? અમે તો વર્ષોથી આવીએ છીએ. વર્ષોથી આવો. પહેલા આજથી 10 વર્ષ પહેલા અહીંયા કેવું હતું? ના, અહીંયા કોઈ એટલી બધી સુવિધા નથી, સારી નથી. અત્યારે સારું લાગ્યું. અત્યારે સારું લાગે? સારું લાગ્યું. તો કાકાનું કેવું એમ થાય છે કે અમે લોંગ ટાઈમથી આવીએ છીએ, પણ જે પહેલા કોઈ સુવિધા એટલી બધી નથી, અત્યારની સુવિધા બહુ સારી છે. સારી છે. આના પાણીની, બેવાની, બધી રીતે. એક લાગે અહીંયા વરસાદ જો પૂર આવી જાય ને તો અહીંયા કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ના ના ના, પ્રોબ્લેમ વાત જ નહીં. ના હવે મંદિર પણ બહુ વિશાળ મંદિર બન્યું છે, જોઈ શકો છો તમે. એટલે ખૂબ સારું કામ ચાલુ છે. ના આવી જગ્યાએ 2 રૂપિયા યુઝ કરવા અને ધન્ય છે માંગરોળની પ્રજાને, ખૂબ સારું કામ કર્યું છે. તો થેન્ક યુ કાકા, થેન્ક યુ. આભાર તમારો. શું નામ એમનું? એ રુદ્ર. રુદ્ર આવો. તો જોઈ શકો છો અમારા રુદ્ર. એ રુદ્ર આવો આવો. તો મિત્રો જોઈ શકો છો અહીંયા નાની મોટી બધી પ્રસાદની દુકાનો આવેલી છે. અહીંયા માતાજીને વધારે પડતી સુખડીનો પ્રસાદ માતાજીને બધા લોકો ચડાવે છે, જોઈ શકો છો. અને સુખડી તાજી બનાવીને માતાજીને જ બધા લોકો ચડાવે છે. અહીંયા બધી દુકાનો આવેલી છે.